महाप्रभु श्रीमद वल्लभाचार्य चरण, जगत गुरु महाप्रभु श्रीमद गोपीनाथ प्रभु चरण, जगत गुरु महाप्रभु श्रीमद विठ्ठलनाथ प्रभु चरण ना पवित्र युगल चरणारविंदों में कोटान कोटी दंडवत प्रणाम करी पूज्यपाद सद्गुरुवर्यना चरणारविंदों में कोटान कोटी दंडवत प्रणाम करी आपणे त्रीजा श्लोक तरफ गिरिराज धार्याष्टकना त्रीजा श्लोक तरफ आगळ वधीए, जेनी अंदर प्रमेय लीला अर्थात प्रमेय प्रकरणनी लीलानो प्रारंभ थाय छे। અત્યાર સુધી આપણે પ્રમાણ પ્રકરણની લીલાનું ચિંતન કર્યું, જેને સમજી પણ ગયા। હવે આ ત્રીજા શ્લોકનું આપણે ગાન કરી અને પછી એની આગળની પ્રમાણ લીલાનું ચિંતન કરશું કે પ્રમાણ પ્રકરણની લીલા પ્રભુની કેવી છે। વેણુસ્વનાનંદિત પન્નગારી રસા तलाद्रत्य पदा प्रचारी क्रीडन वयस्याकृति दैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी। हवे आनी अंदर वेणु स्वनानंदित पन्नगारी, आनी अंदर बहु सरस रीते आपणे प्रभुनी आनंदमयी अद्भुत गूढ़ लीलाओना प्रमाण प्रकरणनी लीलाओना चिंतन में जवानुं छे। सर्वप्रथम तो वेणु शब्दनो अर्थ समजवानो छे, केम के वेणु स्वनानंदित, वेणु स्वनेन नाम किम, तो के वेणुना वादन थी वेणु स्वनेन आनंदित पन्नगारी। अहींया खाली पन्नगारी शब्द कहीने आपणने उपलक्षण बताववामां आव्युं छे। खरेखर तो संपूर्णम वृंदावनम आनंदितम भवति, एटले खाली मयूरो ज मस्त बने छे एवुं नहीं, पण संपूर्ण वृंदावन मस्त बने छे। पन्नगारी एटले मयूरो। तो अहींया कही रह्या छे के वेणु एटले शुं? तो 10मा स्कंदना 12मा अध्यायना सुबोधिनीजीनी अंदर जगतगुरु महाप्रभु भगवान श्री वल्लभाचार्य चरण वेणुनुं व्याख्यान करता समजावे छे। वश्च ईश्च इति वयौ स्वरूपानंद विषयानंदौ अणुयस्म। वेणु शब्द बने केवी रीते? तो के व वत्ता अ वत्ता ई एम, बराबर ने? तो व ने ई वे बने ने एम। तो हवे के छे के वश्च ईश्च इति वयौ, व ने ई ए एटले शुं? तो के स्वयानंदौ अणु यस्मात् स वेणु। विषयानंद અને સ્વરૂપાનંદ પણ જેની આગળ અણુ બની જાય છે, એટલે તુચ્છ થઈ જાય છે, સાવ સામાન્ય બની જાય છે, એને વેણુ કહેવાય છે। પ્રિયજનો વિચાર કરજો। અને શ્રી પુરુષોત્તમજી આગળ સમજાવે છે કે એનો અર્થ અહીંયા પછી તમે સ્વરૂપાનંદનો અર્થ એવો ના લઈ લેતા કે પ્રભુના સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપમાં સ્થિતિ કરવી એટલે મોક્ષાનંદ। તો सांसारिक लौकिक आनंद के पछी मुक्तिनो जे परम आनंद प्राप्त करनारा आत्मवेत्ता मुनिओ एमनो पण आनंद जेना रसास्वादनथी के जेना नादथी अणु एटले तुच्छ बनी जाए एने वेणु कहेवाय। अने अतः उभय विस्मारकः तद वादने विषयिणो मुक्ताश्च सर्वे समायान्ति। एम श्री आचार्य चरण जगतगुरु महाप्रभु भगवान श्री वल्लभ सुबोधिनी जी में आज्ञा करे के उभय विस्मारक। विस्मारक एटले तमे गम्मे तेवा मुक्तिना आध्यात्मिक मार्ग पर चाली रह्या छो के कोई पण प्रकारना
લૌકિક માર્ગ પર ચાલી રહ્યા છો અને એમાં ખૂબ આસક્ત પણ છો, પણ જ્યારે ખરા અર્થમાં આપણને શ્રી કૃષ્ણની વેણુનો નાદ સંભળાય છે ને, ત્યાર પછી આપણને મુક્તિ કે પછી આપણને સંસાર બંને સોહાતા નથી. અને આ જ કારણે અમારા ભગવદીઓએ પણ ગાયું છે, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, એ ભોગીને ન ભાવે રે, રીજે રાબડી થકી ગરીબ લોક રે. સમજ્યા? અમે કોણ? તો કે અમે રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મન ના આવે રે. દયારામભાઈ કેવી સરસ વાતો કરે છે પોતાના પદોની અંદર કે અમે તો કોના ખાસા ખવાસ. ખાસા ખવાસ નો અર્થ ખાસમ ખાસ, અમે તો સ્પેશિયલ છીએ. રાજ અહીંયા અમારા જગતગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભના અમે ખાસ શ્રી કૃષ્ણના અનન્ય પ્રેમીઓ છીએ, અને એ પ્રેમીઓને મુક્તિ ગમે. જગતગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભે અમને એનાથી ઉપર ઉઠાવી દીધા, કેમ કે એમની કૃપા થકી અમારા બધાના હૃદયની અંદર એ કૃષ્ણના વેણુનો આસ્વાદન કરવાની તત્પરતા જાગી છે, જેનું વર્ણન 12મા અધ્યાયની લીલાઓમાં આવે છે. એ તો આ ભાગવતજીની કથાઓ શ્રવણ કરતા હશો ત્યારે શ્રવણ કરતા જ હશો, જો કોઈ કરાવતું હશે તો. તો અહીંયા કહી રહ્યા છે કે ગમે તેટલા લૌકિકમાં લાગેલા હો, જેમ તમે લૌકિકમાં ગમે તેટલા લાગેલા હો, પણ તમારું જ્યારે ખરું પ્રેમાસ્પદ વિષય આવે ત્યારે એ કામ તમે ભૂલી જાઓ કે ના ભૂલી જાઓ. એવી જ રીતે પ્રિયજનો, આ પ્રભુની વેણુ એવી છે એટલે આપણે રોજ વેણુ ધરીએ છીએ શ્રી ઠાકોરજીને. શૃંગાર પછી આપણા ત્યાં ક્રમ છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં કે જ્યારે શ્રી ઠાકોરજીને શૃંગાર થઈ જાય પછી વેણુજી શ્રીહસ્તમાં ધરાવવામાં આવે છે. તો શું શ્રી ઠાકોરજી ખરેખર આપણે પોઝ આપવા માટે કે ફોટો પડાવવા માટે કે ભગવાન સારા લાગે એટલે ધરાવીએ છીએ? ના, પણ ભગવાન વેણુનો નાદ કરે. અને કોના માટે કરે? કોના માટે કરે? તો એના માટે પણ આગળ બહુ સરસ વાત કરે છે કે જે ભગવાનના પ્રેમીઓ છે, જે ભગવાનના ચરણની અંદર અત્યંત જેમનું મન અને તન સ્થિર થયેલું છે, એવા લોકો માટે જ. વરના ભગવાન તો વેણુનાદ કરે જ છે, પણ એવા લોકો માટે કરે છે અને એવા લોકોને જ સંભળાય છે. વરના સાચું કહો, આપણે રોજ વેણુજી ધરાવીએ છીએ, આપણને કે રાગ સંભળાયો કે આજે ઠાકોરજીએ બહાર રાગ છેડ્યો કે આજે ઠાકોરજીએ પીલું છેડ્યો વેણુમાં? જેમ રાસની અંદર શ્રીમદ ભાગવતજીમાં એનું વર્ણન આવે છે કે ભગવાને શું કર્યું સૌથી પહેલા, જેમ એક ખેડૂત, અને યાદ રાખજો આ વેણુ નાદ શું છે ને એ સમજી જજો. વેણુ એટલે એક ખેડૂત છે ને, જેમ ખેતી કરતી વખતે એને સરસ મજાની ફસલ જોઈએ તો સારામાં સારું બીજ લાવે, અને બીજ જ્યારે ધરતીમાં વાવે તો એ કઈ ધરતીમાં વાવે? બંજર ધરતીમાં? ઉબડ ખાબડ ધરતીમાં? કડક ધરતીમાં? સૂકી ધરતીમાં? નહીં, પહેલા એને નરમ કરે છે. એટલે જે ધરતી નરમ છે ને એમાં એ બીજ વાવે છે. અને બીજ વાવતી વખતે જો તમે કોઈ ખેડૂતને બીજ વાવતો જોયો હોય તો તમને ખબર હશે, હવેની પદ્ધતિ થોડી બદલાઈ ગઈ કે હવે તો બધા સાધનો આવી ગયા, ટ્રેક્ટર, આ તે ઇત્યાદિ. પણ પહેલા વાંસની એક ભૂંગળી રહેતી, એ વાંસની ભૂંગળીની અંદર આવી રીતે જ કાણા રહેતા અને એમાં બીજ નાખવામાં આવતા, અને બળદની ઉપર હળ લગાવી અને પેલો ખેડૂત એની પાછળ પાછળ ચાલતો, અને તે વખતે એક 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 બીજ પડતા જતા. તો એ ખેડાતી જતી ધરતી અને બીજ એમાં પડતા જતા, એ નરમ પોચી ધરતીમાં બીજ પડતા, અને એટલે જ સરસ મજાના વૃક્ષો ઉગતા. તો પ્રિયજનો, અમારા કૃષ્ણ પણ છે ને એ હમણાં જ આપણે શ્રવણ કરી ગયા ને કે પ્રેમની ખેતી કરે છે. જે જેવો હોય, જે પ્રેમી હોય એ પ્રેમના માર્ગે જાય, અને પ્રેમના માર્ગે જાય તો પ્રેમ પામે. હમણાં જ આપણે શ્રવણ કરી ગયા. તો ભગવાન એ માર્ગે લઈ જનારા જીવોને પહેલા તો પ્રેમની ખેતી કરીને લઈ જાય છે. યાદ રાખજો, કેમ કે પ્રેમાપી હરિણાકૃતમ, જ્યાં સુધી ભગવાન પ્રેમ પ્રગટ ના કરે ને ત્યાં સુધી
આપણામાં પ્રેમ આવી શકતો નથી. પ્રેમાપી હરિણાકૃતમ. ભગવાન આપણને પ્રેમ કેમ કે જીવનો વિષય જ નથી. અને એટલે જેમ પેલો ખેડૂત એ આ બીજ વાવતો જતો હોય તેવી જ રીતે અમારા ભગવાન પણ આ વેણુ દ્વારા પ્રેમના બીજ રૂપે છે. એટલે રાસ વખતે નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસઃ. ભગવાને વેણુનાદ કર્યો. આ રાસના શ્લોકોમાં આપણને ભાગવતકાર બતાવે છે કે નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ. અને કયો લોકો એમ કે અનંગ એટલે કામદેવ, તો ભગવાને કામ વધાર્યો? નહીં, અહીંયા ભગવદ વિષયક કામનું વર્ધન. કામ તો દરેકની અંદર છે. કોણ આ વિશ્વમાં કામ રહિત છે? બતાવો. કામ કે કામના રહિત સામાન્ય મનુષ્ય, પશુ, પક્ષી પણ નથી. દરેકની અંદર કોઈ ને કોઈ, નાનો બાળક હોય કે વૃદ્ધ હોય, કામ તો છે જ, એમનામાં કામના છે જ. પણ ભગવાને જ્યારે નિશમ્ય ગીતમ, પોતે વાંસની એ બાંબીથી પ્રેમના ગીત, અને એટલે અડધી રાત્રે, તમે વિચાર તો કરો, અડધી રાત્રે વેણુનાદ કર્યો, પણ જેને બોલાવાના હતા ને એમના જ કાનમાં શબ્દ પડ્યો છે. હો, બાકી આખા ગામને સંભળાયો ને આખું ગામ ભેગું થઈ જાય અને પછી આજના જમાનામાં લોકો જેમ બૂમાબૂમ કરે, એ આખી અડધી રાત્રે સુવા નથી દેતા, હોબાળો કેમ કરો છો, એમ આખું ગામ પહોંચી જાત ને. પણ ના, જે અધિકારી હતા, જેમને બોલાવાના હતા, જેમને ભગવાને વરદાન આપ્યું હતું, અને શું વરદાન આપ્યું હતું કે મયમાં રંસત ક્ષપા, હે જાઓ, એ રાત્રિઓમાં હું તમારું અભિષ્ટ સિદ્ધ કરીશ. અને એ જ ભગવાને તે વખતે બોલાવે ને તો વેણુ ના અંદરથી એ બીજ જે ધરતી પોચી હોય ને, પ્રિયજનો યાદ રાખજો, એ જ ધરતીમાં બીજ રોપાય. અને એટલે ગોપીજનના કાનમાં અરે લલિતા, અરે ચંદ્રાવલી, અરે વિશાખા, એમ એક એક જેને બોલાવાના હતા ને એના જ કાનમાં મોરલી પડી, એના જ કાનમાં વેણુનો રવ પડ્યો, અને પડતાની સાથે જ દોડ્યા છે. અને એટલે અહીંયા શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ આપણને જણાવે છે કે ભગવાન જેમ એક ઉત્તમ ખેડૂતની જેમ પ્રેમની ખેતી પોતાના નિજજનોમાં કરી રહ્યા છે, અને જેમને પ્રેમનો અલૌકિક રસ સ્વાદન કરાવવાનું છે એમના જ કાનમાં વેણુ પડી. એટલે એ વેણુ પડતાની સાથે થયું શું? તો કે ઉભય વિસ્મારક. સમજ્યા? શું ભૂલાવી દીધું? ઉભય વિસ્મારક. વેણુનું કામ શું છે? તો કે ઉભય વિસ્મારક. શું ઉભય? તો કે તદવાદને વિષયનો મુક્તાશ્ચ સર્વે સમાયાંતિ. વિષયમાં રત રહેલા લોકો કે પછી મુક્તિની ઈચ્છા વાળા લોકો, બંને પ્રકારની ઈચ્છા છોડીને દોડે કૃષ્ણ આગળ. અને એટલે જ આપણા ત્યાં એવા પણ પદો અષ્ટ સખાઓએ કે અમારા ગુજરાતના અમુક ભક્ત કવિઓએ ગાયા છે, અને અમારા દયારામભાઈ તો ખાસ કે છે, શ્રીનાથજીનું વદન કમળ જોયું જેણે એક વાર, શ્રીનાથજીનું વદન કમળ જોયું. એક વાર જેને વદન કમળ જોઈ લીધું પછી હવે એને મુક્તિ, અરે મુક્તિ ગઈ બાજુ ઉપર. એટલું જ નહીં, એ વેણુ કેવી કેવી લીલા કરે છે. આપણા ત્યાં તમને લોકોને ખ્યાલ હશે જ કે નવવિલાસના દિવસોમાં, નવવિલાસ પૂર્ણ થયાથી લઈને દશેરાના દિવસોમાં આપણા ત્યાં મુરલીના પદો ગવાય છે. આપ લોકોને ખ્યાલ છે કે નહીં મને ખબર નથી, પણ આપણા ત્યાં મુરલીના પદો પણ ગવાય છે. અને એમાં એવા એવા પદો છે કે મુરલી હરિકો નાચ નચાવત. આહા, ગોપીજનોને થોડી એક પ્રેમની ઈર્ષ્યા છે, એટલે અમે આટલું બધું કરીએ તો અમને આવો આગ્રહ નહીં, અને કૃષ્ણ એક સેકન્ડ મુરલીને છોડે નહીં, અને હરિને નાચ નચાવે. સૂતી વખતે તો તકિયા પાસે જોઈએ, હે રમતી વખતે કમરમાં જોઈએ, કોઈ ભક્ત પર કૃપા કરવી હોય તો, અને નિરંતર અધરામૃતનું આસ્વાદન કરે. અને એટલે અમારા સુરદાસજી બહુ અદ્ભુત આ વેણુના આસ્વાદનથી, ભલે અહીંયા શ્લોકમાં એમ લખ્યું હોય કે વેણુ સ્વનાનંદિત પન્નગારી, ભલે આટલું જ લખ્યું છે. પન્નગારી નામ કિમ? તો કે મયુરાહ. પન્નગ, પન્નગ એટલે મયુર, પન્નાગ. તો અહીંયા વ્યાકરણના અમુક સૂત્રોથી, મારે એ બધા અત્યારે તમને ભણાવવાની આવશ્યકતા નથી, કે એ સૂત્રોથી પન્નગારી શબ્દ બન્યો છે.
એમ. તો અહીંયા કહી રહ્યા છે વેણુસ્વનેન આનંદિતા પન્નગારયો મયુરાહ યેન સ ઇતિ. તો તદેવ નિરૂપયંતમ, એટલે એનું નિરૂપણ એમણે ભાગવતના શ્લોકો દ્વારા કર્યું છે. અને અહીંયા મને આ પદ દ્વારા અમારા શ્રી સુરદાસજીનું, જો કે આખું પદ ગવાય એટલું છે નહીં, કેમ કે આખું પદ છે ને એ બહુ જ લાંબુ છે, પણ છે બહુ સુંદર. સુનીએ હો ધર ધ્યાન સુધા મુરલી બાજે, સુનીએ હો ધર ધ્યાન સુધારસ મુરલી બાજે, શ્યામ અધર પર बैठ विराजत सप्त सुर साजे, सुनिए हो धर ध्यान सुधारस मुरली बाजे. હવે શું કહી રહ્યા છે? આ કેદારમાં જ છે, બહુ અદભુત છે. અને કેદાર આમ પણ રાસનો પ્રભુનો પ્રિય રાગ, એટલે મુરલીના પદો પણ એમાં જ હોય. એટલે મારા સુરદાસજી કહે છે સુનીએ હો ધર ધ્યાન સુધારસ મુરલી બાજ. આ મુરલી બીજું કઈ નથી, પ્રભુ પોતાની સુધારસનું આસ્વાદન, અધરામૃતનું આસ્વાદન એ સીધે સીધું ગોપીજનો દ્વારા ગોપીજનોને અને વ્રજના જે ભક્તો અધિકારીઓ છે, જે વૃક્ષો, ખાલી ગોપીજનો જ નહીં પણ જે ઋષિ મુનિઓ, કેમ કે અહીંયા ભાગવતજીના શ્લોકોમાં પણ એ વાતનું વર્ણન આપણને અહીંયા જોવા મળે છે કે યાનહિ સતામ નિસર્ગ, એ બધા શ્લોકોની અંદર અહીંયા કહે છે કે અહો અમી દેવ વરામરાર્ચિતમ, અને એ બધા શ્લોકો અત્યારે હું લઈ નથી રહ્યો, સમયનો અભાવ છે ને હવે 8 મિનિટમાં મારે આ શ્લોકને પૂરો કરવો જ છે. તો ઋષિ મુનિઓ વૃંદાવનની અંદર, વ્રજની અંદર, શ્રીમદ ગોકુલની અંદર પ્રભુના એ વ્રજ પ્રદેશમાં ભમરાના રૂપમાં બિરાજમાન છે. આ ભમરાઓ બીજા કોઈ નથી. અને એટલે આપણા ત્યાં એક નિયમ આવ્યો, આપણા આચાર્યોએ એક આપણને નિયમ આપ્યો કે વ્રજની અંદર કોઈ વૃક્ષોના પાંદડા તોડવા નહીં, કોઈ લતા પતાકાઓ તોડવી નહીં, કોઈ પશુ પક્ષીઓને તમારે કષ્ટ પહોંચાડવું નહીં, ઇવન વ્રજના કોઈ પણ વ્યક્તિને પણ કષ્ટ પહોંચાડવું નહીં. કેમ કે વ્રજવાસીઓનું પણ સ્વરૂપ તો એ બહુ અલૌકિક છે. જેમનો જન્મ વ્રજમાં થયો છે, ભલે આજે જે કરતા હોય એ જે અવસ્થામાં હોય, પણ એટલું એમનું મહાભાગ્ય છે કે આ વ્રજ ભૂમિમાં એમને જન્મ પ્રાપ્ત થયો, જ્યાં ભગવાનની નિત્ય લીલા આજે પણ ચાલુ છે. માટે વ્રજના કોઈ પણ વ્યક્તિ, પશુ પક્ષી, લતા પતાકાઓને ક્યારે કષ્ટ પહોંચાડવું નહીં. કેમ કે ત્યાં જે ભમનારા ભમરાઓ છે ને એ મુનિગણો છે. એ ગુપ્ત રૂપમાં ભગવાનનો આ રસ, આનંદિત ભમરાઓ મસ્તીથી રસ લઈ રહ્યા છે, પ્રભુના ચરણમકરંદનું પાન કરતા કરતા વેણુ રસ લઈ રહ્યા છે. એ પોતાના આત્મ તત્વની સાધના કરવાનું છોડીને પ્રભુના વેણુ રસનું આનંદ. એટલે જ અહીંયા કહ્યું કે ઉભય વિસ્મારકો, ગોપીજનો ઘરના કામ કરતા હતા. આપણે આવે છે રાસની અંદર કે દુહંત્યોપી યયુક્કાશ્ચિત દોહમ હિત્વા સમુત્સુકા, કોઈ દૂધ દોઈ રહી હતી, કોઈ પતિને જમાડી રહી હતી, કોઈ બાળકોને પ્રેમ કરી રહી હતી, કોઈ રસોઈ બનાવી રહી હતી, કોઈ શૃંગાર સજી રહી હતી, અને બધા કામ છોડીને દોડી. કેમ દોડી? તો કે એમના કાનમાં જેવો શબ્દ પડ્યો એટલે ભગવાન એમને જ બોલાવી રહ્યા છે. અને એટલે એમનું અનંગ વધતાની સાથે એમને જ્ઞાન થયું. ખાલી હવે જોજો, વેણુ ખાલી ભાઈ વિસ્મારક જ નથી. આ નામ બહુ અદ્ભુત છે, શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલું કે વેણુસ્વનાનંદિત પન્નગારી. એ જેવું તેવું નામ નથી કે વેણુ ખાલી વિસ્મરણ જ નથી કરાવતું. કેમ કે વિસ્મરણ થઈ ગયું પછી શું? આ તો અલ્ઝાઇમરના રોગ જેવું થયું, અમે ભૂલી ગયા. લો, ભૂલી ગયા પછી શું? આ તો નિવૃત્તિ થઈ. પછી ભાઈ નિવૃત્તિથી તો પરીક્ષિત રાજા પણ ડરી ગયા. એટલે 5મા સ્કંદની અંદર બધી નિવૃત્તિની વાત કરીને, એટલે 6ઠા સ્કંદની અંદર પરીક્ષિત રાજા પણ બોલ્યા સુખદેવજીને હાથ જોડીને, નિવૃત્તિ માર્ગ નથી તો આદુ ભગવતાય હતા. તમે બહુ નિવૃત્તિ માર્ગ કયો, હવે કઈ પ્રવૃત્તિની વાતો કરો બાપુ. બહુ નિવૃત્તિ, આ છોડો, આ છોડો, આ નહીં કરો, આ નહીં કરો. એટલે પણ બધું જ છોડી દીધું, બધું ભૂલી ગયા. હવે કરીએ છીએ તો. અને એટલે પ્રવૃત્તિની વાત કરી.
તો એવી રીતે ખાલી વિસ્મરણ જ નથી કરાવતું વેણું. યાદ રાખજો, તમને ખરેખર જો તમે રોજ ઠાકોરજીને હૃદયથી પ્રેમથી વેણુજી સમર્પિત કરો છો અને તમારા હૃદયમાં એ ભાવ પ્રગટ થાય છે, જે આપણે અમારા ગઈકાલે જે યુટ્યુબ પર લાઈવ ક્લાસ હોય છે સ્વમાર્ગીય કર્તવ્ય નિરૂપણ શેરડાઈજીનો, જેની અંદર આ વાત બતાવી હતી કે દર્શન એટલે શું. તો એ દર્શન એટલે એ ભાવથી દર્શન કરવા. એમાં પણ મેં એક પદ આપ લોકોને બાલ લીલાનું બતાવ્યું હતું પરમાનંદાસજીનું. તો એ ભાવથી જ્યારે તમે દર્શન કરવાની તત્પરતા રાખો છો ને, અને ત્યારે તમે જ્યારે વેણુજી ધરાવો છો ને, તો ચોક્કસ એ વેણુજી તમને શ્રવણ થાય જ છે. બીજા કોઈને ઘરમાં સંભળાય કે ના સંભળાય, તમને સંભળાશે. અને સંભળાશે એનું પ્રમાણ શું? વોટ ઇઝ ધ પ્રૂફ? રિસિપ્ટ કઈ? તમને વેણુજી સંભળાયા એની. જો તમે રોજ ઠાકોરજીને વેણુજી ધરો છો શૃંગાર કરીને, અને વેણુજી ધર્યા પછી હાય પૈસો, મારું ઘર કેમ ચાલશે, હું કેમ જીવીશ, આવી જ તમને અરે મારા છોકરાનું શું થશે, મારી દીકરીનું શું થશે, મારી પત્નીનું શું થશે, મારા પતિનું શું થશે, મારું શું થશે, આવી જ જો ચિંતા સતાવતી રહેતી હોય તો વિચાર કરજો હજી વેણુજી કાનમાં પડ્યા. કેમ કે આ બધું તો લૌકિક વિષયાશક્તિ છે. અને એટલે ગોપી ગીતમાં પણ આપણે પહેલા ગોપી ગીત ભણી ચુક્યા છીએ પૂજનીય શ્રી વહુજી પાસેથી, અને ગોપી ગીતની અંદર પણ બહુ સરસ વર્ણન ગોપીજનોએ કર્યું છે કે ભગવાનની આ વેણુજી કરે છે શું? ઈતર રાગ વિસ્મારણમ નૃણામ. આ ગોપી ગીત તમે ગાયું છે ને, ઈતર રાગ વિસ્મારણમ નૃણામ. ગોપીજનો કે છે ભગવાન તમે જ્યારે સુષ્ઠુ સારી રીતે વેણુજીને ચુંબન કરતા અધરામૃતનું આસ્વાદન કરાવો છો ને, એ વેણુનો નાદ સાંભળતાની સાથે જ ઈતર રાગ વિસ્મારણમ, ઈતર જેટલા રાગ છે, રાગ એટલે જેટલી આસક્તિ અમને દુનિયાના પદાર્થોમાં, વિષયોમાં જે કંઈ પણ છે ને, ખાલી દુનિયાના પદાર્થ જ નહીં, મુક્તિની, અમને પરલોકની પણ બધા રાગ નિવૃત્ત થઈને હવે એક જ અનુરાગ થાય છે કે અમારો કૃષ્ણ કેમ પ્રસન્ન થાય. બસ આ રાગ તમને પ્રગટ થાય. તો તમે રોજ ઠાકોરજીને શૃંગાર કરીને વેણુજી ધરાવો છો અને તમારા કાનમાં વેણુ નાદ પડ્યો છે. એમ હમણાં જ આપણે શ્રવણ કર્યું ને ઉપનિષદનું વાક્ય, કે જે એમ કહેતો હોય કે હું બધું જાણું છું, એ ખરેખર એક નંબરનો ડોબો છે, એ કઈ જાણતો જ નથી. તો યાદ રાખજો, કોઈ એમ કે હા મને તો વેણુજી સંભળાય, નક્કી કરો. અને આ થયું એનું પ્રમાણ આ છે, વેણુજી શ્રવણ કરતાની સાથે લૌકિકા શક્તિ ઇતર રાગ વિસ્મારણમ, દુનિયાના બીજા બધા બકવાસ રાગ નિવૃત્ત થવા લાગે. પછી તમને પોતાના શરીરની, પૈસાની, દીકરીની, દીકરાની, પતિની, પત્નીની, સંસારની, રોગની, શરીરની કોઈ પણ પરવાહ રહેતી નથી. પછી તો એક જ વિષય વિચારમાં આવે, મારા ઠાકોરજી કેમ પ્રસન્ન થાય, મારા પ્રભુને કેમ સુખ થાય. અને એટલા માટે આ નિવૃત્તિ પછી પ્રવૃત્તિ બતાવી. યાદ રાખજો, ઇતર રાગ વિસ્મરણ થઈ જાય, પણ વિસ્મરણ થાય પછી શું થાય? તો અહીંયા કે છે અનુરાગી પિય પ્યારી રસ બસ ભય અચેત સાનંદ સુનિયે હો ધર ધ્યાન સુધારસ મુરલિયા. આ પ્રભુની સુધારસ રૂપી મુરલી જ્યારે વાગે ને, ત્યારે શું થાય? તો કે શ્રી વૃંદાવન કુંજ કુંજ પ્રતિ અતિ પ્રબલ અનુરાગી પિય પ્યારી રસ બસ ભયે ચેત સાનંદ. તમારા ઘરની અંદર વૃંદાવનની કુંજો પ્રગટ થઈ જાય, તમારું હૃદય થઈ જાય, અને તે વખતે કુંજ કુંજ પ્રતિ અતિ પ્રબલ આનંદ, એવો આનંદ જેમ અમારા પૂજ્ય ગુરુવરી એમ કહેતા ને, ઓલ ટાઈમ હેપીનેસ. એમને જ્યારે ગમે તેવી અવસ્થામાં કોઈએ પૂછ્યું હશે અમારા ગુરુજીને કે ગુરુજી કેમ છો, એકદમ ઘોડા જેવા, એમણે ક્યારે એવો રડતો જવાબ નહીં આપ્યો હોય, ના ના હમણાં તમારી હાલત ખરાબ છે. એ હંમેશા એક જ સૂત્ર દરેક વૈષ્ણવને શીખવાડતા, ઓલ ટાઈમ હેપીનેસ. કેમ? તો કે આપણે આનંદની સેવા કરવાની છે. અને એટલે એમની ગમે તે અવસ્થામાં મસ્તીમાં જ હોય, આનંદમાં જ રહેતા. અને એ જ વાત અહીંયા પણ એ વેણુનો નાદ શ્રવણ થયો હોય તો થાય.
શું કે છે? અનુરાગી પિય પ્યારી રસ બસ. તમે તો અનુરાગી બનો પણ જો ખરા અર્થમાં તમે વેણુ નાદનું શ્રવણ કરી લો ને તો તમે પિય અને પ્યારીના અનુરાગી બની જાઓ. અને એવા અનુરાગી બનો કે પિય પ્યારી તમારા રસબસ થઈ જાય. પછી ઠાકોરજી જેમ મુરલી હરિકો નાચ નચાવત, એમ તમે જેમ ઠાકોરજીને નાચ નચાવો એમ નાચે અમારો વાલો. અને પછી શું કે છે? ભજે અચેત સાનંદ. જે અચેત પડ્યા હોય, જેમનામાં કોઈ ચૈતન્ય ના હોય, એ પણ આનંદથી સરાબોર થઈ જાય. કેમ? નટવર બેખ ધરે નંદ નંદન, નિરખી બિબસ ભયો કામ, વૃંદાવન રસરાસ માધુરી, નિરખી સુરબલી જા. અને આવી માધુરી પ્રગટ થઈ કે નટવર ભેખ ધરીને નંદ નંદન પધાર્યા અને દુનિયાના દરેક ના અંદર રહેલું કામ એ હવે કૃષ્ણ બની જાય. અને જે લૌકિક કામ છે એ શું થઈ જાય? તો કે વિવશ થઈને હારીને થાકી જાય. બસ આ જ જોઈને સુરદાસજી કહે છે, હું તો બલી બલી જાઉં. આવો વેણુનો નાદ છે પ્રિયજનો, ને આવી વેણુ છે. આ વેણુ જેવી તેવી નથી હો. અને એટલે ઠાકોરજી બધું જ છોડી શકે, વેણુજીને એક ક્ષણ માટે પણ છોડી શકતા નથી. અને એટલે અહીંયા બહુ જ સરસ વાત કરતા શ્રીમદ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. શું આજ્ઞા કરે છે? તો કે આ વેણુજી કરે છે શું? અને સુબોધનીજી ની અંદર આજ્ઞા કરે તત્સર્વ પરિજ્ઞાનમ આનંદશ્ચ ભવતી. અને એટલું જ નહીં, ત્યારબાદ પ્રભુના મૂળ સ્વરૂપનું સર્વ પ્રકારે જ્ઞાન, તત્વતઃ ભક્તિતઃ પ્રેમતઃ અને પરમ આનંદની પ્રાપ્તિ જીવને થાય છે. અને એનું વર્ણન, એનું ઉપલક્ષણ બતાવી અને વાત કરી રહ્યા છે. એટલે લક્ષણામાં ને અર્થવાદ ની અંદર વાત કરતા સમજાવે છે, જેમ આ સાહિત્યનો વિષય સંસ્કૃતમાં, વેણુ સ્વનાનંદિત પન્નગારી. એટલે મયુરો નૃત્ય કરે. તો મયુર નૃત્ય ક્યારે કરે ખબર છે? આકાશની અંદર રહેલો ઘનઘોર પાણીથી રસથી ભરેલો વાદળ વરસવા માટે કાળો ડિભંગ થઈને ગડગડાટ કરે ને, એ હજી ગડગડાટ આપણા સુધી ના પહોંચે ને પેલા મોર સુધી પહોંચી જાય. અને મોર એની અગવાણી કરતા નાચે ને સોળે કળાએ ખીલે. એમ જ્યારે કોઈ જીવ વિરહથી તપી જાય પ્રભુને પ્રાપ્ત કરવા માટે, અને ત્યારે એનું મન મયુર બને. અને એટલે એનું વર્ણન પણ અહીંયા આગળ કરશે, પણ અત્યારે સમયનો અભાવ છે એટલે આજે બાકીનું અડધું આવતા શનિવારે નહીં, એના પછીના કેન્દ્રની વાતો બતાવીશ કે મન મયુર બનીને કેવી રીતે નૃત્ય કરે છે ને એનું વર્ણન કેવી રીતે આપણને સુબોધનીજી ઇત્યાદિમાં જોવા મળે છે. એટલે અત્યારે એટલું જ કહીશ કે અહીંયા ઉપલક્ષણના અર્થમાં, અર્થવાદના અર્થમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન જયારે વેણુનાદ કરે ત્યારે મયુર અર્થાત ભક્તોના મન મયુર બની સોળે કળાએ ખીલી અને એ કૃપા વૃષ્ટિને મેળવવા માટે નૃત્ય કરીને થનગની ઉઠે છે. અને એવી ભગવાનની વેણુ છે કે ભક્તોના મનને મયુર બનાવી દે. અને મયુર જેમ નિષ્કામ છે એમ ભક્તોના મનને પણ સંસારિક અને અન્ય કામોથી ઉપરત કરી અને પોતાના અનંગનું દૈવી ભક્તિમય એ પ્રેમનું સંપાદન કરાવનારું છે. અસ્તુ, આ જે કંઈ પણ પ્રભુ કૃપાથી, ગુરુ કૃપાથી આ જે બોલાયું છે તે ઠાકોરજીના, શ્રી ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરીને વિરામ લઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય.